નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત શૈલેષ જીવાણી. હાલ આપણે જઈ રહ્યા છીએ સુરતથી ઉજ્જૈન. મિત્રો, આ છે સુરતનું રેલવે સ્ટેશન. અહીંયાથી આપણે ઉજ્જૈન માટેની ટ્રેન લેવાના છીએ. ઓલરેડી આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ. સુરતથી નીકળી ચૂક્યા છીએ. સુરત રેલવે સ્ટેશનથી આપણે ઉજ્જૈન જવા માટે નીકળી ગયા છીએ. મિત્રો, સવારમાં સરસ મજાના ખમણ આપણે નાસ્તામાં લીધા છે. થોડી જ વારમાં આપણે ખમણ ખાય. વાતાવરણ પણ મસ્ત છે. ખૂબ સરસ મજાનું વાતાવરણ છે. આપ જોઈ શકો છો. મસ્ત વાતાવરણની મજા લેતા લેતા આપણે મહાકાલના દર્શન માટે જઈ રહ્યા છીએ. આપણે ભરૂચ નર્મદા નદીના ઉપરના જે ગોલ્ડન બ્રિજ કહેવાય છે ત્યાં પહોંચ્યા છીએ. નમામિ નર્મદે. અને હાલ આપણે ત્યાંથી પસાર થઈ રહ્યા છીએ. સુરતથી આપણે ભરૂચ પહોંચી ગયા છીએ. નર્મદા માતા કી જય હો. નર્મદા માતાના દર્શન કરતાં કરતાં આપણે મહાકાલના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. આપ જોઈ શકો છો, બહારનું વાતાવરણ પણ મસ્ત છે. વરસાદી માહોલ છે. વરસાદ આવશે એવું લાગે છે. બપોરનું ભોજન આપણે ચાલુ કર્યું છે. અમે મસ્ત મજાનો સૂકો નાસ્તો, થેપલા, સૂકી ભાજી ઘણું બધું સાથે લઈ ગયા છીએ. સફરમાં ખાવાની મજા, એનો આનંદ કંઈક અલગ હોય છે. મજા લેતા લેતા આપણે હાલ ઉજ્જૈનમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. થોડીક ક્ષણોમાં આપણે ટ્રેનમાંથી નીચે ઉતર્યા. હવે અહીંયાથી રિક્ષામાં આપણે મહાકાલના મંદિરે જઈશું. મહાકાલના મંદિરે મસ્ત મજાની ચંદન લગાવી મહાકાલના દર્શન કરવા માટે જઈશું. મસ્ત મજાનું ચંદન તિલક લગાવી મહાકાલના દર્શન કરીશું. મહાકાલ. ત્રિશુલ, મહાકાલ, ઓમ. મસ્ત મજાનું તિલક, પાલમાં તિલક આપણે લગાવ્યું છે. આપ જોઈ શકો છો, મહાકાલેશ્વર મંદિર છે. આ એમનું આખું મસ્ત મોટું પટાંગણ છે. મહાદેવ મંદિર ખૂબ સ્વચ્છતા છે. સરસ મજાના અહીંયા એક ડિસ્પ્લે મૂકેલી છે. ત્યાં બહારથી પણ ભક્તો દર્શન કરી શકે છે. આપ જોઈ શકો છો. શ્રાવણ મહિનો છે એટલે બેરીગેટ પણ બહુ બધા લગાવેલા છે. પણ પરિસર પણ બહુ મોટું છે. મજા આવે એવો આનંદનો માહોલ છે. આપ જોઈ શકો છો. બંને કેમેરાથી હું આપને બતાવવાનો પ્રયાસ કરું છું. મારા મિત્રો સાથે હું મહાકાલેશ્વરના દર્શન. અહીંયા મોબાઈલ જમા કરાવવાનો છે, અહીંયાથી મોબાઈલ લેવાનો છે. એવા 2 કાઉન્ટર છે. અહીંયા પણ મોબાઈલ જમા કરાવવાનો, લેવાનો, અને અહીંયા આગળથી આપણે મંદિરમાં અંદર ગૃહમાં પ્રવેશ કરવાનો છે. આખું મંદિરનું ઓડિટોરિયમ છે. રાતનો નજારો, લાઇટિંગનો નજારો બહુ મસ્ત મજાનો છે. આહલાદક નજારો થાય છે. હવે આપણે બીજે દિવસે સવારમાં ભારત માતા મંદિર અહીંયા છે, એમના દર્શન માટે આપણે આવ્યા છીએ. ભારત માતા મંદિરના આપણે દર્શન કરીશું. આ મંદિરની સ્વચ્છતા ખૂબ સુંદર છે. સ્વચ્છતામાં આ મંદિર કંઈક અલગ છે બધા મંદિરો કરતાં. આ ભારત માતાનું મંદિર તમે જોઈ શકો છો. મસ્ત મજાનું મંદિર છે. આપણે ઉપર ભારત માતાના દર્શન કરવા જઈશું. અહીંયા બાજુમાં એક ભારતનો નકશો આખો બનાવેલો છે, અને આપણા 12 જ્યોતિર્લિંગ જ્યાં જ્યાં છે તેમનો પણ ઉલ્લેખ અહીંયા કરવામાં આવેલો છે. અહીંયા આપ જોઈ શકો છો ભારત માતાનો આખો નકશો. કાશ્મીરથી લઈ કન્યાકુમારી આખો નકશો અહીંયા આપ જોઈ શકો છો. રામેશ્વરથી લઈ જ્યાં જ્યાં શિવાલયો છે, આપણે 12 જ્યોતિર્લિંગ છે, તેમનો ઉલ્લેખ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. ત્યાર પછી આપણે હવે આગળ વધશું. અહીંયા મહાદેવની મસ્ત એક મૂર્તિ મૂકવામાં આવી છે.
જે મનને તનને બધાને શાંતિ આપે એવી મસ્ત મૂર્તિ છે. અહીંયા હનુમાનજી મહારાજનું પંચમુખી હનુમાનજી મહારાજની પ્રતિમા મૂકવામાં આવી છે. સપ્ત ઋષિઓની પ્રતિમા છે. ઓડિટોરિયમ, મહાકાલનું ઓડિટોરિયમ, ખૂબ સુંદર મજાના બધા અલગ અલગ. અહીંયા પણ મહાદેવની મૂર્તિ, મસ્ત મજાની મૂર્તિ છે. દિલમાં આનંદ થાય એવી મૂર્તિ છે. આખા ઓડિટોરિયમમાં બહુ બધી મૂર્તિઓ મૂકવામાં આવી છે. અહીંયાથી આપણે ગઢ કાલિકા મહાકાલીના મંદિરે આવ્યા છીએ, જે ઉજ્જૈનથી થોડું બહાર છે, જ્યાં તમારે રિક્ષા કરી અને જવાનું રહેશે. આ છે મહર્ષિ સાંદીપની આશ્રમ, જ્યાં ભગવાન કૃષ્ણ અભ્યાસ કર્યો હતો. ભગવાન કૃષ્ણ અને સુદામાજીની જ્યાં મિત્રતા થઈ હતી, જ્યાં તેમણે પોતાનું જ્ઞાન મેળવ્યું હતું, તો સાંદીપની ઋષિનો આશ્રમ છે. અહીંયા ભગવાન મહાદેવનું મંદિર છે, આપ જોઈ શકો છો, મંદિર છે. અહીંયા એક મંદિરનું એવી વિશેષતા છે કે આપણે બધા શંકર ભગવાનના મંદિરે નંદીજીને બેઠેલા જોયા છે. અહીંયા નંદીજી ઊભા છે. આ ગજરાજ મહારાજના આશીર્વાદ લેવાનો પણ અવસર મળ્યો છે. ખૂબ મજા છે, આનંદ છે. અહીં મહારાજા વિક્રમાદિત્ય અને તેમના 9 રત્નોની પ્રતિમા ઓડિટોરિયમમાં પણ મૂકવામાં આવેલી છે, આપ જોઈ શકો છો. ઓડિટોરિયમ, આ તેમના 9 રત્નો છે. મહાકાલેશ્વર જાઓ તો 2 દિવસનો સમય તો ચોક્કસ લઈને જજો. ખૂબ બધું જોવા જેવું છે, માણવા જેવું છે, જાણવા જેવું છે. આ 9 રત્નો છે, આપ જોઈ રહ્યા છો, 9 રત્નો. અહીંયા આપ જોઈ શકો છો, વાંદરાઓ પણ છે, ઘણા બધા વાંદરાઓ છે. બજરંગી મહારાજ. આશ્રમમાં હરસિદ્ધિ માનું મંદિર. આપણે હવે આવ્યા છીએ કાળા ભૈરવના મંદિરે, અને હવે સાંજ પડી ગઈ છે, અને હવે આપણે મહાકાલના દર્શન કરી આપણે હવે પરત ફરવાની તૈયારીમાં છીએ. અને હવે આપણે ઉજ્જૈનથી ફરી પાછા સુરત આવવા માટે નીકળી ચૂક્યા છીએ. આપ બધાનો ધન્યવાદ. આપ બધા જોડાયેલા રહ્યા. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. જય મહાકાલ, જય મહાકાલ, જય મહાકાલ.